હેલો. સ્વાધ્યાય 11.2 ગણતા હતા ને? 5 દાખલા ગણ્યા છે. છઠ્ઠો દાખલો. બિંદુ -2 4 -5 માંથી પસાર થતી અને રેખા x+3/3 = y - 4/5 = z+8/6 ને સમાંતર રેખાનું કાર્ટેજીય સમીકરણ શોધો. રેખાને સમાંતર એટલે એમની દિશાઓ સમાન હોય અથવા ગુણાંકમાં હોય, સમરેખ સદિશો. એટલે તમે 3, 5, 6 ને માગેલી રેખાની દિશા તરીકે લઈ શકો. x+3/3 એ જે સમીકરણ આપ્યું છે ને એ સમીકરણ લખી અને એની દિશા એની નોંધ કરશું આપણે. y - 4/5 = z+8/6. આ રેખાની દિશા એને આપણે L બાર કહીએ. 3, 5, 6 તો તેને સમાંતર રેખાની દિશા L બાર 3, 5, 6 આપણે એને L1, L2, L3 એમ પણ દર્શાવીએ. આપણે બે જવાબ લખશું, સદિશ સમીકરણ અને કાર્ટેજીય સમીકરણ. રેખા પરનું બિંદુ એને આપણે A બાર કહીશું. એ છે -2, 4, -5 એટલે કે કાર્ટેજીય યામ માટે x1, y1, z1. તો રેખાનું પેલા કાર્ટેજીય સમીકરણ આપી દઈએ, માંગ્યું છે ને, પછી સદિશ સમીકરણની પણ નોંધ કરશું. રેખાનું કાર્ટેજીય સમીકરણ x - x1/L1 = y - y1/L2 = z - z1/L3. x1 બરાબર -2 છે એટલે અહીંયા +2 થયા. L1 નું મૂલ્ય કેટલું? 3. y - y1 એટલે 4/5 = z1 -5 છે એટલે અહીંયા +5/6. પછી રેખાનું સદિશ સમીકરણ r બાર = A બાર પ્લસ KL બાર. A બાર -2, 4, -5 પ્લસ K × 3, 5, 6 અથવા -2i caret plus 4j caret -5k caret plus k 3i caret plus 5j caret plus 6k caret. અને કે શું છે તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યા કે બિલોંગ્સ ટુ R. સાતમો દાખલો. રેખાનું કાર્ટેજીય સમીકરણ આપ્યું છે, એનું સદિશ સ્વરૂપ લખો.
કે કાર્તેજીય સમીકરણ આ પ્રમાણે છે x - 5/3 equal to y plus 4/7 equal to z minus 6/2. तो ए बार रेखा परનું બિંદુ 5 અહીંયા પ્લસ નિશાની છે એટલે -4 6 અને રેખાની દિશા 3 7 2 એને કોની સાથે સરખાવવાના આ સમીકરણ સાથે હવે તો યાદ રહી ગયું ને તો રેખાનું સદિશ સમીકરણ r bar equal to a bar plus k l bar. A bar 5 minus 4 6 plus k l bar 3 7 2 अथवा 5i caret minus 4 j caret plus 6k caret plus k into 3i caret plus 7 j caret plus 2 k caret जहाँ k belongs to r. आठमो दाखलो उगम बिंदु अने 5 - 2 3 बीजू बिंदु है 5 - 2 3 मांथी पसार थती रेखानुं सदिश अने कार्तेजीय समीकरण शोधो એટલે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા થઈ ને બંને સમીકરણ લખવાના છે એટલે આપણે a બાર બરાબર ઉગમ બિંદુ લઈએ 0 0 0 અને એને કાર્તેજીય સમીકરણ માટે x1 y1 z1 તરીકે ઓળખાવીએ. b બાર 5 - 2 3 એટલે કે કાર્તેજીય સમીકરણ માટે x2 y2 z2. પેલા કાર્તેજીય સમીકરણ x બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખા યાદ છે ને x - x1 upon x2 - x1 y - y1 upon y2 - y1 equal to ટૂંકમાં રેખાની દિશા તરીકે સદિશ b બાર માઇનસ a બાર અથવા a બાર માઇનસ b બાર. x માઇનસ x1 એટલે 0, x2 માઇનસ x1 એટલે 5, y માઇનસ 0, -2 માઇનસ 0 એટલે -2, z માઇનસ 0 અપોન 3. -0 લખવાની કઈ જરૂર નથી એટલે સમીકરણને ફરીથી લખી દે x/5 ઇક્વલ ટુ y અપોન -2 ઇક્વલ ટુ z અપોન 3 એટલે એ થઈ ગયું કાર્તેજીય સમીકરણ. સદિશ સમીકરણ l બારની જગ્યાએ શું આવશે b બાર માઇનસ a બાર, r બાર ઇક્વલ ટુ a બાર પ્લસ k into b બાર માઇનસ a બાર. a બાર શું છે 0 0 0, b બાર માઇનસ a બાર તમે અહીં ગણ્યા છે 5 - 2 3, 5 - 2 3. આ તો ન લખી તો ચાલે ને કે 5i caret -2 j caret plus 3 k caret. તમે રેખા પરના બિંદુ તરીકે b બાર લઈને પણ જવાબ લખી શકો અથવા
રેખાનું સમીકરણ તમે આ રીતે પણ આપી શકો, એ પણ એક જવાબ શક્ય છે. તો બી બાર બરાબર 5 - 2 3 અને બી બાર માઇનસ એ બાર એ પણ 5 - 2 3. 5i caret minus 2 j caret plus 3 k caret plus k into 5i caret minus 2 j caret plus 3 k caret આપવામાં છે. બેમાંથી કોઈ પણ બિંદુ લઈ શકાય, એટલે તમને બે જવાબ નહીં આપ્યા હોય. 11.2 8મો દાખલો એક જવાબ આપ્યો હશે, આપણે જોઈ લઈએ. 11.2 8મો દાખલો ઉપરનો પેલો આપ્યો છે, આપણે જે ઉપર લખ્યો ને 0 0 0 ને રેખા પરનું બિંદુ લીધું છે. પણ તમે બે રીતે જવાબ લખી શકો, બે સાચા. રેખા પરના બિંદુ તરીકે તમે ગમે તેને લઈ શકો. અને દિશામાં એવું છે, બી બાર માઇનસ એ બાર ના બદલે એ બાર માઇનસ બી બાર પણ લઈ શકાય. નવમી રકમ ફરીથી એવી જ વાત, બે ભિન્ન બિંદુ આપ્યા છે, એમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ શોધો. એક બિંદુ એ બાર એ છે 3 - 2 - 5. 3 - 2 - 5. કાર્તેજીય સમીકરણ માટે આપણે એને x1 y1 z1 તરીકે ઓળખાવશું. અને બીજું બિંદુ છે 3 - 2 6. એને x2 y2 z2 તરીકે કાર્તેજીય સમીકરણમાં જરૂર પડશે ને. ઓકે, તો પેલા સદિશ સમીકરણ લખી આલો. એને પેલા સદિશ સમીકરણ માંગ્યું છે, આપણે પેલા સદિશનો જવાબ આપીએ. r bar equal to a bar plus k into b bar minus a bar. a bar 3 - 2 - 5. b bar માંથી a bar બાદ કરવાના, એ તો સીધું આવડે ને. 0 0 11 અથવા 3i caret minus 2 j caret minus 5 k caret plus k into 11 k caret. પેલા બે ઘટક શૂન્ય છે. રેખા પરનું બિંદુ કયું લીધું છે એ જોવું છે આપણે, બીજું કંઈ કામ નથી. નવમો દાખલો આપણે લીધું છે એમ જ આગળ વધ્યા છે લોકો. ઓકે, સરસ. એટલે ગમે તેને લઈ શકાય, રેખા પરના બિંદુ તરીકે બેમાંથી ગમે તેને લઈ શકાય. અને રેખાની દિશા માટે પણ તમારી પાસે બે ઓપ્શન છે, બી બાર માઇનસ એ બાર અથવા એ બાર માઇનસ બી બાર. હવે રેખાનું કાર્તેજીય સમીકરણ આપીએ. x minus x1 upon x2 minus x1 equal to y minus y1 upon y2 minus y1 equal to z minus z1 upon z2 minus z1. x1 y1 z1 એટલે 3 minus 2 minus 5. x minus 3 છેદમાં 0. અવ્યાખ્યાયિત એવું નહીં સમજવાનું, x બરાબર 3 એનો મિનિંગ એમ કરવાનો છે, આપણે વાત કરી હતી ને. અચ્છા, y પ્લસ 2 એના છેદમાં 0. હાર્યું, અહીંયા બી બાર માઇનસ એ બાર આપણે ગણેલું જ છે ને. અને z પ્લસ 5 z2 માઇનસ z1 એટલે 11. એટલે બંને સમીકરણો થઈ ગયા સદિશ અને કાર્તેજીય.
10મો દાખલો નથી કરવાનો, રેખાઓની જોડ વચ્ચેનો ખૂણો. એટલે એમાં શું છે, 10મા દાખલામાં બે સમીકરણો આવી, બે દાખલા છે એમાં સદિશ સમીકરણ છે, અને 11માં બે દાખલા જેમાં કાર્તેજીય સમીકરણ. ગણવાના નથી, પણ તોય આપણે વાત કરીએ એમાં કઈ સહેલું છે. એક જ્યારે રેખાઓ વચ્ચેનો ખૂણો ગણવાનો હોય ને ત્યારે એના પરના બિંદુની કઈ જરૂર જ નથી આપણને. એક રેખાની દિશા L12 અને બીજી રેખાની દિશા M12. લેમ્બડાના ગુણાંકમાં જે છે ને, અથવા મ્યુના ગુણાંકમાં આપણે કે લખીએ છીએ. L12 અને M12 એ બેની નોંધ કરો, પછી L12 ડોટ M12 પેલા ગણી લો. શું કામ પેલા? કારણ કે જો ડોટ ગુણાકાર 0 હોય તો L12 અને M12 પરસ્પર લંબ હોય. બે ભિન્ન રેખાની દિશાઓ પરસ્પર લંબ હોય તો રેખાઓ પરસ્પર લંબ જ થાય, કારણ કે રેખાઓ વચ્ચેનો ખૂણો એ એમની દિશાઓ વચ્ચેનો જ ખૂણો છે. અચ્છા, L12 ડોટ M12 એ શૂન્યતર છે, તો સીધું સૂત્ર છે cos થીટા બરાબર L12 ડોટ M12 નું માન છેદમાં L12 નું માન ગુણ્યા M12 નું માન. મૂકી દો કિંમત. કોષ્ટકનું મૂલ્ય હોય તો ઠીક છે, નહીતર ઇન્વર્સના સ્વરૂપમાં જવાબ લખી નાખો. પ્રતિવિધિ તમે શીખી ગયા છો. એટલે 10 અને 11 બે દાખલામાં જ કરવાનું છે. ઓકે, 12મો દાખલો. બે રેખાઓના સમીકરણ પછી પરસ્પર લંબ હોય તો P નું મૂલ્ય શોધો. બે રેખાઓ પરસ્પર લંબ હોય તો અને તો જ L12 ડોટ M12 બરાબર 0. એટલે બંને રેખાની દિશા મેળવવાની છે. પહેલી રેખાનું સમીકરણ આમ આપ્યું છે 1 - x/3 equal to 7y - 14 upon 2p equal to z - 3 upon 2. આપણે વાત કરી હતી ને કે જ્યારે કાર્તેજીય સમીકરણની મદદથી તમે રેખા પરનું બિંદુ કે રેખાની દિશા એનો ઉપયોગ કરતા હો તો એ સમીકરણના ત્રણેય ગુણોત્તરમાં જે ચલ છે x y z એના સહગુણક કેટલા હોવો જોઈએ? +1. એટલે એ ફેરફાર કરવો પડશે, એટલે પ્લસ કરી નથી નાખવાના, સાદુરૂપ આપવાનું. 1 - x છે ને એને x - 1 કરી નાખો છેદમાં -3. 7 વડે ભાગવા પડશે, દરેક પદને 7 વડે ભાગી નાખો. ત્રીજા ગુણોત્તરમાં કાંઈ કરવાનું નથી. ઓકે, આ રેખાની દિશા L12 -3 2p/7 2. હવે બીજું સમીકરણ લઈએ. સમીકરણ આપ્યું છે 7 - 7x upon 3p equal to y - 5 upon 1 equal to 6 - z upon 5. એમાં જુઓ, પેલા અને છેલ્લા ગુણોત્તરમાં સાદુરૂપ કરવું પડશે. અહીંયા -7 વડે ભાગવા પડશે, એટલે x - 1 છેદમાં -3p/7. વચ્ચેના પદમાં કાંઈ કરવાનું નથી. છેલ્લા પદમાં -1 થી ગુણવા પડશે અંશ અને છેદના દરેક પદથી. અચ્છા, આ રેખાની દિશા આપણે એને M12 કહીએ. -3p/7 1 - 5. હવે રેખાઓ પરસ્પર લંબ હોય, રેખાઓ પરસ્પર લંબ હોય, આમ તો અને તો જ એમ શરત છે, પણ અત્યારે આપણે એનો ઉપયોગ નથી કરતા. L12.M12 બરાબર 0. આ બંનેનો ડોટ ગુણાકાર આવડે ને, ભૂલી નથી ગયા ને? અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને એ પછી સરવાળો, એટલે 3 તેરી 9 p/7 પ્લસ 2p/7 અને 2 × -5 એટલે -10. પેલા બધાને 7 વડે ગુણી નાખીએ. 9p + 2p - 7t = 0.
એટલે 11p equal to 70, તો p equal to 70/11 એટલું જ કરવાનું હતું ને? યસ, p નું મૂલ્ય શોધો. 12મો દાખલો. આજે મેં જવાબ છે ને આગળ નોંધ નથી કરી, નહીં તો મેં તમને કીધું ટાઈમ ના બગડે એટલે પેન્સિલથી હું લખી રાખું એટલે ઝડપથી આપણું કામ આગળ ચાલે. કંઈ વાંધો નહીં, જોતા જશું. 70/11, p બરાબર 70/11. 13મો દાખલો. દર્શાવો કે આપેલી રેખાઓ પરસ્પર લંબ છે. એટલે ત્યાં એલ બાર અને એમ બાર નો ડોટ ગુણાકાર 0 છે એવું સાબિત કરી દેવાનું છે. એ ગણવાનું છે, સાબિત કરી દેવાનું. એટલે ઘટક કોઈ રીતે જ આપ્યા હોય કે જેથી ડોટ ગુણાકાર 0 થાય. બંને રેખાની દિશાઓ એની આપણે નોંધ કરશું. 13મો દાખલો. રેખા x - 5/7 equal to y + 2/-5 equal to z/1. તો એ રેખાની દિશા જો સમીકરણમાં xy z ના સહગુણકો +1 છે એટલે આપણે કાંઈ કરવાનું નથી થતું. તો એની દિશા 7 - 5 1. અચ્છા, બીજું સમીકરણ, બીજી રેખા x/1 equal to y/2 equal to z/3. તો એમાં પણ xy z ના સહગુણકો તો +1 જ છે ને. રેખાઓ પરસ્પર લંબ છે એવું સાબિત કરવાનું હોય એટલે બિંદુની જરૂર ના પડે, રેખા પરના બિંદુની જરૂર ના પડે. પણ માની લો કે કોઈ દાખલામાં આ પ્રમાણે આવ્યું તો પહેલા સમીકરણમાં ત્રીજો જે ગુણોત્તર છે z/1 એ શું ગણવાનો? z - 0/1. એમાં અહીંયા 3/3માં એવી ગણતરી થાય, x - 0/1, y - 0/1, z - 0/2 અને z - 0/3. બિંદુના યામ તરીકે 0 0 0. કાંઈ નથી આપ્યું, x માઇનસ સમથિંગ નથી તો 0, y માઇનસ સમથિંગ નથી તો 0 એમ. ઓકે, આની દિશા m બાર 1 2 3. હવે એ બંનેનો ડોટ ગુણાકાર ગણશું. એ તમે સદિશમાં શીખી ગયા છો, બે સદિશોનો ડોટ ગુણાકાર 0 હોય, શૂન્યેતર સદિશોનો ડોટ ગુણાકાર 0. તો અને તો જ એ બંને સદિશો પરસ્પર લંબ છે. 7 - 5 1 ડોટ 1 2 3 7 - 10 +3 0. એટલે એલ બાર લંબ એમ બાર. તેથી આપેલી રેખાઓ પરસ્પર લંબ છે. ઓકે, 14મો દાખલો જો. બે રેખાઓ આપી છે, એમની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. બંને રેખા પરના બિંદુઓ અને એની દિશા એની આપણને જરૂર પડશે. પેલું સમીકરણ સદિશ સમીકરણ છે, i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ k કેરેટ પ્લસ લેમ્બડા. એ લોકો લેમ્બડાને મ્યુ ઉપયોગ કરે છે, આપણે જનરલી કે લખીએ છીએ. i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. અદિશ ઘટકો લખીએ તો 1 2 1
પ્લસ લેમડા 1 માઇનસ 1 1. આ રેખા પરનું બિંદુ શું કહેશું આપણે એને? એ બાર 1 2 1 તથા તેની દિશા એલ બાર 1 માઇનસ 1 1. બીજું સમીકરણ તમને વિગતે સમજાય એટલે હું બધું લખું છું. તમે ડાયરેક્ટ લખી શકો. આ પેલી રેખા સમીકરણ છે. પ્રથમ રેખા પરનું બિંદુ એ બાર આટલું. ખાલી પ્રથમ રેખા માટે એ બાર એલ બાર, બીજી રેખા માટે બી બાર એમ બાર તોય ચાલે. બીજું સમીકરણ 2i કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ કે કેરેટ પ્લસ મ્યુ. સમય ઘટતો હોય ને તો પછી બહુ માથાકૂટમાં ના પડવું એક્ઝામ વખતે. એ બાર એલ બાર બી બાર ને એમ બાર સીધા નોટ ડાઉન કરી અને ગણતરી શરૂ કરી દો. પ્લસ જે કેરેટ પ્લસ 2 કે કેરેટ. ને 2 માઇનસ 1 પ્લસ મ્યુ 2 1 2. તો એ રેખા પરનું બિંદુ બી બાર 2 માઇનસ 1 તથા તેની દિશા એમ બાર બી બાર માઇનસ એ બાર. બી બાર માંથી એ બાર બાદ કરો 2 માઇનસ 1 1 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 1 બરાબર છે ને? માઇનસ 1 માઇનસ 2 એટલે માઇનસ 3. હા, અને માઇનસ 1 એટલે માઇનસ 2. અચ્છા, હવે એલ બાર ક્રોસ એમ બાર ગણવું છે. સૂત્ર એ જ છે ને? બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર નું માન છેદમાં એલ બાર ક્રોસ એમ બાર નું માન. આમ ઉપર નીચે છે એટલે ગણાશે ને સીધું. -2 અને -1 -3 2 × 2 ઓછા 2 0. એની નિશાની બદલવાની હોય પણ હવે 0 ની તો નિશાની થોડી બદલાય. અચ્છા, ત્રીજો ગુણોત્તર 1 + 2 3. તો બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર. આ બેનો ડોટ ગુણાકાર -3 + 0 -6 એટલે -9 અને એલ બાર ક્રોસ એમ બાર નું માન રૂટમાં 9 + 0 + 9 18 થયા ને? એટલે વર્ગમૂળ કેટલું? 3√2. લઘુત્તમ અંતર માનમાં બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર એના છેદમાં એલ બાર ક્રોસ એમ બાર નું માન. બી બાર માઇનસ એ બાર એ -9 છે એટલું માન 9 થયું ને? છેદમાં એલ બાર ક્રોસ એમ બાર નું માન 3√2. હજી માનાંકમાં -9 લખો ને એવું બધું કઈ કરવાની જરૂર નથી. હવે તમે 12મા ધોરણમાં ભણો છો, 8મા ધોરણમાં નહીં. 3/√2 છેદમાં અસમય કિંમત દૂર કરી હોય એવું બને. એટલે અંશ અને છેદને √2 થી ગુણી નાખવાના. બરાબર? પંદરમો દાખલો
રેખાઓ 100 અને 100 વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. પાછી એ જ વાત. અહીંયા સમીકરણ છે ને કાર્તેજીય સ્વરૂપમાં આપ્યા છે તમને. x+1/6 ઇક્વલ ટુ y+1/-6 ઇક્વલ ટુ z+1/1. તો એ રેખા પરનું બિંદુ -1 -1 -1. કાર્તેજીય સમીકરણ યાદ છે ને? x - x1/L1 ઇક્વલ ટુ y - y1/L2 ઇક્વલ ટુ z - z1/L3. બરાબર. અને એની દિશા L12. આ બધું લખો એ પેલા મેં તમને અગાઉ યાદ કરાવ્યું છે ને, સમીકરણ જોઈ લેજો. x, y અને z ના સહગુણકો 1 છે ને, +1. નહીતર એ કરેક્શન, એટલે સાદુરૂપ પેલા કરવું પડે. કરેક્શન તો ના કહેવાય. બીજું સમીકરણ આ પ્રમાણે આપ્યું છે. તો એ રેખા પરનું બિંદુ એને કહેશું આપણે B બાર. 3, 5, 7. અને એની દિશા M12. which is 1 - 2 1. વળી પાછું લઘુત્તમ અંતર આ જ સૂત્રની ગોઠવણ. તો એના માટે પેલા B બાર - A બાર આ ગણીએ. B બારમાંથી A બાર બાદ કરો. બધે એક ઉમેરવાના છે. 4, 6, 8. માઇનસ +1 એટલે બધે એક ઉમેરવાના થયા ને. અચ્છા, L બાર ક્રોસ M બાર -6 -2 એટલે -4. ભૂલ પડે એવું જરાય એમ ડાઉટ હોય ને તો બાજુમાં આમ ઉપર નીચે લખી નાખો પેલા L બાર M બાર. થોડાક દૂર હોય ને એમ લાગે કે ભૂલ પડશે, અથવા તમે ગણો છો ને ભૂલ પડે છે, ઓકે, એ ઉપર નીચે લખજો તો સીધી ગણતરી થશે. નિશ્ચાયકની જરૂર નથી. તમારે લખવો હોય L બાર ક્રોસ M બાર, ક્રોસ ગુણાકાર સદિશમાં શીખાજો ને. પહેલી હારમાં ત્રિહાર નિશ્ચાયકની પહેલી હાર I કેરેટ J કેરેટ K કેરેટ L બાર ક્રોસ M બાર ગણતા હો તો બીજી હાર L બારના ઘટકો અને ત્રીજી હાર M બારના ઘટકો વિસ્તરણ કરી નાખો. સીધું કેમ ગણાય તમને સદિશના ચેપ્ટર વખતે શીખવાડ્યું છે, પણ ન ફાવે તો એમ કરી લેજો. ઓકે. અચ્છા, આ L બાર ને આ M બાર, આ -6 + 2 એટલે -4 થઈ ગયું. અચ્છા, 6 માંથી 1 બાદ 5. એની નિશાની આગળ માઇનસ આવે છે. વિસ્તરણ ખબર છે ને આ નિશ્ચાયકનો? હા, -12 માઇનસ +6 એટલે -6. હવે B બાર - A બાર અને L બાર ક્રોસ M બાર નો ડોટ ગુણાકાર -16 -30 -48 બધાય માઇનસ. હા, 8 ને 6 14, 1 4 ને 4 8 ને 1 9 -94. અચ્છા, L બાર ક્રોસ M બાર નું માન 16 + 25 + 36. 36 ના છે 42 ને 10 52. 52 અને 25 એટલે 77 √77. લઘુત્તમ અંતર સૂત્ર B બાર - A બાર ડોટ L બાર ક્રોસ M બાર છેદમાં L બાર ક્રોસ M બાર નું માન. -94 નું માન એટલે 94 છેદમાં √77. 77 ના અવયવ 11 × 7
પણ ઈ પાછી બે અવિભાજ્ય સંખ્યા, એટલે કાંઈ થઈ શકે એવું નથી. 94 ના 15મા દાખલામાં 2√29 આવ્યું છે બાળકો. સમથિંગ રોંગ? પાછું ચેક કરીએ. ઓકે. x+1/7. ઓહો, રકમ જ ખોટી લખી છે મેં, પણ એ રકમ પ્રમાણે સાચું હશે. હા, પણ એવું ના ચાલે ને. એટલે અહીંયા 7. એટલે ક્યાં ફેરફાર થશે? ક્રોસ ગુણાકારમાં. ક્રોસ ગુણાકારમાં ફેરફાર થાય એટલે નીચેના બધી ગણતરીમાં ફેરફાર થાય ને. હાલો પાછું કરી દો. b બાર માઇનસ a બારમાં ચેન્જ નહીં આવે. હું 1 મિનિટ પાછા સમીકરણ જોઈ લઉં, બીજે ક્યાંય ભૂલ નથી કરી ને ઉતાવળમાં મેં લખવામાં. પછી જ ગણીએ આપણે હવે. x+1/7, y+1/-6, z+1/1, x-3/1, y-5/-2, z-7/1. ઓકે. L બાર ક્રોસ M બાર. પાછું -6 +2 એટલે -4, 7, 7 માંથી 1 બાદ એટલે 6, -6, અને છેલ્લે -14 + 6 એટલે -8. b બાર માઇનસ a બાર ડોટ L બાર ક્રોસ M બાર. -16 -36 -64. 64 ને 36 એટલે 100 પૂરા, અને આગળ 16 છે એટલે -116. હવે L બાર ક્રોસ M બારનું માન રૂટમાં 16, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64. એનો ટોટલ તો ખબર છે આપણને કેટલો? 116. 4 દુ 8, 4 નવા 36 માટે લઘુત્તમ અંતર b બાર માઇનસ a બાર ડોટ L બાર ક્રોસ M બાર એના છેદમાં L બાર ક્રોસ M બારનું માન. -116 નું માન એટલે 116, એના છેદમાં રૂટ 116. 4 ના ગુણાંકમાં સંખ્યા છે ને, 4 દુ 8 ને 4 નવા 36, તો છેદમાં થશે 2√. 116 એટલે 4 ગુણ્યા 29 થયા ને, 4 નું વર્ગમૂળ 2, છેદમાં વર્ગમૂળ છો, એટલે 2 ઉડી ગયા અને √29 ઉડી ગયા. 2√29. હવે સાચું કે નહીં? સાચું. રકમ ખોટી લખાઈ ગઈ હતી, પછી તો ખોટું જ પડે ને ભાઈ. ધ્યાન રાખો, ધ્યાન રાખો. તમને નથી કહેતો, મને કહું છું. સોળમો દાખલો, એમાં પણ લઘુત્તમ અંતર જ છે. ચલો, પેલી રેખા
સદિશ સમીકરણ છે આર બાર ઇક્વલ ટુ આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ 3 કે કેરેટ. હવે તો બરાબર જોઈને લખવું છે પાકું. આમ એકાદી સંખ્યા ખોટી લખાઈ જાય એટલે પાછું ગણવું પડે છે ભાઈ. આઈ કેરેટ માઇનસ 3 જે કેરેટ પ્લસ 2 કે કેરેટ તો એના પરનું બિંદુ એ બાર આઈ કેરેટ પ્લસ 2 જે કેરેટ પ્લસ કે કેરેટ. અદિશ ઘટકો લખીએ 1 2 3. અને એની દિશા એલ બાર આઈ કેરેટ માઇનસ 3 જે કેરેટ પ્લસ 2 કે કેરેટ. 1 minus 3 2. अच्छा बीजू समीकरण देखा आर बार 4i कैरेट प्लस 5j कैरेट प्लस 6k कैरेट. 4i कैरेट प्लस 5j कैरेट प्लस 6k कैरेट प्लस म्यू 2 3 1 2i कैरेट प्लस 3j कैरेट प्लस k कैरेट. એ રેખા પરનું બિંદુ બી બાર 4i कैरेट प्लस 5j कैरेट प्लस 6k कैरेट એટલે કે બિંદુ 4 5 6. એની દિશા એને કહેશું એમ બાર 2i कैरेट प्लस 3j कैरेट प्लस k कैरेट એટલે કે 2 3 1. સૂત્ર તો આગળ મુજબ જ. એટલે પેલા શું ગણશું આપણે બી બાર માઇનસ એ બાર 4 5 6 માંથી 1 2 3 બાદ 3 3 3. વાહ. હવે એલ બાર ક્રોસ એમ બાર ત્યાં યુએસ આ બે આવશે ને -3 અને -6 એટલે -9 1 -4 એટલે -3 તો માઇનસ માઇનસ પ્લસ 3 3 અને પ્લસ 6 એટલે 9. હવે બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર -27 પ્લસ 9 પ્લસ 27 9 એલ બાર ક્રોસ એમ બાર નું માન રૂટમાં 81 પ્લસ 9 પ્લસ 81. એલ બાર અને એમ બાર વચલો ઘટક પાછો જગ જોઉં છું 9 નથી ને નથી 81 ને 81 એટલે 162 અને 9 બરાબર ને એટલે 171. બધી ગણતરી લગભગ કમ્પ્લીટ છે એટલે આપણે સૂત્ર મૂકી પેલા જવાબ ટેલી કરી લઈએ. ઉતાવળમાં ક્યારેક ભૂલ થઈ જાય છે. 16મો દાખલો 3/√19 171 ને 9 વડે ભાગીએ 9 એકુ 9 થઈ જશે 9 9 81. હા અમે એક્ઝામમાં શું કરીએ પ્રેક્ટિસ કરો અત્યારે અને બોર્ડની એક્ઝામમાં તો તમે કેલ્સી લઈને જ બેહવાના છો એ પાકું છે. પણ આવું વર્ગમૂળ પોઈન્ટમાં ના કાઢતા હો. એ પોઈન્ટમાં જ નીકળે ને પૂર્ણ વર્ગ સંખ્યા નથી.
9 अपॉन અહીંયા જ આપણે કરી નાખીએ, હાલો ને એનો કલ્યાણ. એટલે ડાયરેક્ટ લખવા થાય. એને 9 વડે ભાગો એટલે 9 એકુ 9, 8 વૈદા ને 9 ને 81, એટલે 19 ગુણ્યા 9 થયા. તો 9 નું વર્ગમૂળ 3 √19, 3 √19 એટલે 3 upon √19. છેદનું સમીકરણ નથી કરવું, નથી કર્યું. જો કંઈક કરી નાખે ને કંઈક ના કરે એવું આપણે અથવા કરીને લખીએ. હાલો 3 √19/90. સત્તરમો દાખલો. જે બે રેખાના સદિશ સમીકરણ 100 અને 100 હોય તે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. સમીકરણનું સ્વરૂપ થોડું બદલાવીને આપ્યું છે, કાંઈ વાંધો નહીં, આપણે સમજી લેશું, એમાં કાંઈ નથી. રેખા r12 પહેલા નોંધી દો, પછી તમને સમજાવું. 1 - t I caret પ્લસ t - 2 j caret પ્લસ 3 - 2t k caret. પેલા એકની વાત પૂરી કરી દઈએ ને, બિંદુ ને દિશા ને બધું. એમાં શું છે, આને લીમડાથી ગુણી નાખો, પછી I caret વાળા બે ઘટકો ભેગા કરો, j caret વાળા બે અને k caret વાળા બે, એમ. અને એના પ્રચલ તરીકે, જે આપણે થિયરીમાં જનરલી કે ની વાત કરતા હતા, અહીંયા લીમડા ને મ્યુ લે છે, એને બદલે ત્યાં ટી લીધો છે. એટલે ટી ના ગુણાંકના જે ઘટકો હોય ને એને પાછળ રાખવાના. અહીંયા ટી છે. ટી સિવાયના ઘટકો, જેમાં ગુણાંકમાં ટી નથી, એવા ઘટકો 1 - 2 3, એટલે 1 I caret એટલે I caret -2 j caret અને +3 k caret. એને આગળ કાઢી લ્યો. ટી વાળા પદ છે ને, હવે ટી વાળા પદ વિધા ને, ti caret પ્લસ tj caret -2t k caret, તો એમાંથી t કોમન એટલે -I caret પ્લસ j caret અને -2 k caret. થઈ ગયું? તો આ રેખા પરનું બિંદુ એ બાર એટલે I caret -2 j caret પ્લસ 3 k caret, એટલે કે 1 - 2 3. અને એ રેખાની દિશા -I caret પ્લસ j caret -2 k caret -1 1 -2. આવી રીતે બીજું સમીકરણ આપ્યું છે, એના પ્રચલ તરીકે s નો ઉપયોગ કર્યો છે. s અને રેખા r12 equal to s plus 1 I caret plus 2s minus 1 j caret minus, જો આગળ માઇનસ છે, ભૂલ ના થાય, અંદર ગણવાના એને, 2s plus 1 k caret. એટલે s વાળા બધા પદ પાછળ કાઢવાના, એમાંથી s કોમન, એ સિવાયના પદ આગળ. 1 I caret એટલે I caret, -1 j caret એટલે -j caret. આ -1 અંદર ગણવાના હો, એટલે -k caret. હવે s વાળા બધા પદમાંથી s બાર, જેમ ઉપર t બાર લીધો તો એમ અહીંયા s
આઈ કેરેટ છે ને એટલે સહગુણક શું હોય તો આઈ કેરેટ નો 1, અહીં કેટલો 2, જે કેરેટ 2 નહીં -2, કોનો સહગુણક કે કેરેટ નો. સમજાઈ ગયું? એનાથી વધારે ગૂંચવાડો ના કરી શકે. આ થઈ ગયો મેક્સિમમ. રેખાના સમીકરણમાં મેક્સિમમ કાં તમને સદિશ સમીકરણ આપે, કાં કાર્તેય સમીકરણ આપે, કાં સદિશ સમીકરણને આ રીતે આપે. હવે ત્રીજો કોઈ ચાન્સ નથી. ડોન્ટ વરી. આ રેખા પરનું બિંદુ બી બાર એટલે આઈ કેરેટ માઇનસ જે કેરેટ માઇનસ કે કેરેટ એટલે 1 - 1 -1. એની દિશા એમ બાર આઈ કેરેટ +2 જે કેરેટ -2 કે કેરેટ 1 2 -2. તમને કોઈ પણ ગણતરી ડાયરેક્ટ ન ફાવે તો સદિશના ઘટકો લખી નાખો, બી બાર માઇનસ એ બાર કે એલ બાર ક્રોસ એમ બાર લખીને ગણો. ઇવન ક્રોસ ગુણાકાર ન ફાવે એ રીતે પણ તો નિશ્ચાયકનો ઉપયોગ કરી લેવો. અચ્છા, બી બાર માંથી એ બાર બાદ કરવાના છે. જોતા જાઓ. 1 - 1 0, -1 +2 1, -1 -3 એટલે -4. હવે એલ બાર ક્રોસ એમ બાર એવું લાગે ને તો આમ અલગ અલગ રીતે એને બતાવી દો તોય ચાલે. જો આ બે અને આ બે સીધી લીટી વાળું ઈ બે ભેગા ત્યાં તફાવત ગણવાનો છે અને આમાં ક્રોસ ગુણાકાર ગણવાનો છે. ચેક કરી લ્યો પાછું. 1 - 1 0, -1 +2 1, -1 -3 -4. અચ્છા, આ બેનો ક્રોસ ગુણાકાર -2 +4 2 2 +2 એટલે 4, પણ એની નિશાની બદલે ને એટલે -4 અને છેલ્લે -2 -1 એટલે -3. તો બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર એ બંનેનો ડોટ ગુણાકાર 2 × 0 0, -4 +12 એટલે 8. એલ બાર ક્રોસ એમ બાર નું માન 4 + 16 + 9 એટલે 16 અને 4 20 ને 9 29. તેથી લઘુત્તમ અંતર સૂત્ર બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર એનું માન એના છેદમાં એલ બાર ક્રોસ એમ બાર નું માન 8 છેદમાં √29. 29 તો અવિભાજ્ય સંખ્યા છે ને, એમાં કઈ ના થાય. જો છેદનું સમીકરણ મોટી સંખ્યા એટલે નહીં કરવાનું એવું હે ને, આપણે લખવું છે ભાઈ બાળકો 8√29/29 તમારા જવાબમાં છે. એનાથી શું ફેર પડે? હવે 12મા ધોરણના છોકરાઓ 12મા ધોરણના વિદ્યાર્થીઓ એટલું તો સમજી જ શકતા હોય ને. એટલે અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થઈ ગયું. એટલે અવકાશમાં રેખાનો ટોપિક આમ પૂરો ના થાય, પ્રકિરણામાં આવે પાછો. 11.2 પૂરું કર્યું ને, 11.3 છે એ સમતલનું સ્વાધ્યાય છે. સમતલમાં એક જ સ્વાધ્યાય છે, બધી થિયરી પૂરી કરી અને એક સાથે, અને પછી પ્રકિરણ ચાલુ થશે. 11.3 બહુ મોટું નથી,
પ્રકીર્ણ ઉદાહરણો કરતા પ્રકીર્ણ સ્વાધ્યાય મોટું છે. 23 દાખલા છે, એમાં 2 નીકળ્યા, 21 દાખલા છે. સરસ રિવિઝન થઈ જશે હા આ બધી બાબતોનું, હે ને? સારું, નેક્સ્ટ લેક્ચરમાં સમતલથી વાત શરૂ કરશું. અવકાશમાં રેખાનો ટોપિક અહીંયા પૂરો થયો. પ્રકીર્ણમાં પાછો યાદ કરશું. ઓકે.